દાડાવાણીથી મંડ્યો છે મારા સરપંચમાં બેહવું છે ત્યાં વાહ તે મને કે બેટા તું છત્રી લઈ આય ત્યાં છત્રીએ કેટલા 400 રૂપિયા લીધા છત્રીના એ શું સરપંચવાળા આ છત્રી ચોમાહાની નહીં આ તો પેલા ભાઈ આ સરપંચની હોય એ છત્રી લોખંડના હરિયા બરિયા બધું કમ્પ્લીટ જ છે મને એક તો બાયરી લઈ આવતો નહીં અને એના વાળી એક તો છત્રી લેવા છે ને બોકરા નાખવા છે ને સરપંચ બનવું છે ને અરે બાપા આ ભેંસને ચાબા નાખવી હતી કે તમારે એક તો સરપંચનું બધું લૂઠું ગાળ્યું છે આ બાપડી ભેંસે ભૂષણ તરસે મળી ગઈ ચાલો લઈને નાખું બીજા સરપંચ બનવું છે બોકરા નાખવા છે હું બાપાએ તો ધંધો ચાલ્યો છે અને પછી મને કી મારે બાયરી લાવી છે તો હું કઈ ઉપરથી ટપક્યો તો વાતો કરો છો બાપુ પચાસથી ખોલી દેવા દે એટલે બાપા લાગે કે મારો છોકરો છત્રી લઈને આવ્યો આ હવારાનો ગફુરિયાને મોકલ્યો છે એટલે બજારમાં જા ના હોય તો ખારી છત્રી લઈ આય આ ચન્નો જ્યો છે બજારમાં આટલી બધી વાર ચો એ પાણીપુરી ખાવા બેસી ગયો છે ખબર નહીં પડતી હોય એક તો કોમ જબરજસ્ત આવી ગયો ચોકન છે અરે આ તો છત્રી ચાલુ કરીને આવવા લે આમ હેડી તું એવું કરે છે અરે બાપા છત્રી જો ખાલી કેવી લાવ્યો લોખંડની તારે ચો ઓઢવાની હતી પહેલી તૂટાઈને ભાગાઈને જો ખાલી છત્રી તો હારી લાવ્યો છે કેટલા ની દીધે પછી 500 રૂપિયા લીધા હશે હા તારે પેલા 500 રૂપિયા આલી દીધા આપણા આવા વસ્તુ વાળા એટલા પૈસા લઈ દેવા પડે તારો રાજ્ય તો કેમ બહર જેમ છત્રી લાવ્યો તું 500 રૂપિયાની છત્રી લાવ્યો અરે તો ચોમાહાની લાવ્યો છે તારી આ તો સ્પેશિયલ સરપોના માટે જ છે પણ હું તો શું કહું છું ચોક લઈને ફરીશું તો બધા એમ કહે કે શિયાળામાં ચોકન વરસાદ પડે તો છત્રું લઈને ફરો છો અરે આખા ગામના જણાવવાનું છે કે મારો બાપ સરપંચ બન્યો છે સરપંચ તો બનવાનો જ છો કે તું જો ખાલી સરપંચ બન્યા છે ગામમાં જેટલો સુધારો કરી નાખું હું બાપા બાયરી પેલો બનવા તો દે બન્યો નહીં પેલો બાયરા વાળો થઈ ગયો તું હજી તો હું નહીં લાવ્યો તમે આનું લટ્ટું ગાળ્યું તા દાદા અને મારા સરપંચ બનવું છે પેલી ભેંસને ચાર નાસી નાખીને સરપંચ આપો હાથે બેહી દેશો ટાઈમ પોટલા ચાર ખાઈ જી એ નકરા બોકીડા પાડી દી એ પારવા દે તો ડાક્ટરદારાને ટેવ જ છે લાયા છે એટલે એમાં વેચી જ મારવાની છે નહીં વેકવાની આખા ગામમાં ગોળ વેકવાનો તો પૈસા લાવીશું તે મારા પકડવા કે તારો પકડવાની બતાવું તમે મારા પકડવાની હતા કોણ પકડશે ના હોય તો 500 રૂપિયા ખરે ચેરી લઈને ફરે જશે ચેરી લઈને ફરે 12 મહિના મને સરપંચમાં રવા દે થોડા ઘણા પૈસા થાય એટલે પછી તને બાયરી લઈ આવીશું હા તારી લાયક એટલે મારે બે હંગાતી જઈશું ભાઈ હું તમારા ના લવાય બાયરી બાપા તાર મારો ઓઢો ફરવા તું બાયરી ઉપરથી પડ્યો તો તાણા તને બાયરી લાવે છે તો મને ખાવાને પછી તું નહીં આલે મને ખબર છે તારી ના તમે સરપંચ એટલે તમને બાયરી કટી સારું આપીશું તે શું કરીશું તને હવે જઈશું ફરવા આમ તો મારતા કે ભાઈ વધનાય ઘરનો રવો બહુ લઈ જાજો હવે ગોળનો રવો હાલ નહીં વેકવાનો તો કહીશું કે મત આલવા આવે ને એટલે એક હાથે અંગૂઠો ને બીજા હાથે ગોળનો રવો ઓ તમને મોટ આવી ગયો આમ કરીને તમને મોટ આવી ગયો લેરો જઈએ ફરવા તારે એક બેહવાન તે જે વોટ આલે ને ગોળનો રવો આલવાનો નિશાના કાઢી મેં છત્રીનું નિશાન રાખીશું આપણે હા તારીખ છે બરોબર ને બરોબર છે લેડો હું તો કહું છું હા લેટ પોણી પી ના હોય તો ફરતાઈ હું વગર જે 4-5 જણા બધા જોઈ જાય ખેતરોમાં હું આવ્યું છે કોઈના ખેતરમાં કોઈ બગાડ થતો હોય ના હોય તો બધું વિચારી લઈએ અત્યારે આપણે શું કરવાનું હોય હું વિચારા પેલી ભેંસને ચાર નાખીને લોકોનું હોય તમે સારું કરવા હેડ્યા અરે નહીં તારી પોટલા ચાર ખાઈ જી લાગે ફુરિયા બૂમો પાડી દે મારી શોખન બાપા તમે જુઓ અમે માની શોકન હું કા ખાઈ માં તો અમે તને જતી રહી છે માની શોકન કરી દો લેવા આપણે જઈએ કેવા જઈશું તે કોણ છે આમ પેલા મને પાણી પી લેવા દે બાપા હેડ તો હારા 3 વાગ્યા કેમ હું કરીશું તે જઈને તું અમે હું દાદર મારવાનો છે આપણે જોતાઈએ કોક ખેડૂત હોય તો આપણે જોતાઈએ પૂછતાઈએ આપણે મોટા આવજો તમને ઘરનો રવા લઈશું એ તેમ કે ખેતરમાં ઓકા પડો તો પછી આપણે સરપંચ બનવાનું છે ચોઈ ખેતરમાં ઓકું કરવાનું હોય ઓકું પડી રહેવાનું છે આપણે કર્યો હું તો શું કહું છું એક વખતનો સરપંચ બની જાઉં ને ગામના ખૂણે બોકરા મેલાઈ દેવા તમે મને બાયરી લઈ આવતા નહીં ગામના ખૂણે જાય બોકરા મેલો પેલા ગામની થોડી સેવા કરવી પડે ગફુરિયા પણ આપણા ઘરની તો ગાયો કરવી પડે પણ તારે તો બધા લાગ્યા બાયરી તું કેમ બાયરી તો તારે છત્રી તારા નહીં ઓટવાની મારા પણ મેલ છત્રી ભાઈ પકડવાનું તારે આ ગરમી પડશે યાર ઠંડી વાય પણ મને તાપ ના લાગે એટલે મારે તમે પાસ સરપંચ બનવાનો એટલે મારે સેવા તો કરવી પડે થોડી તે કરવી જ પડે કે તાને છોકરો છે મારો ખારેરો લે આગળ
ગફુરિયા હા હું તો શું કહું છું હા 50,000 ગોળ ચાલી જાય છે. બચ્ચાને આપણો બાપા એક કપ કરો ને હા 30,000 નહીં ચાલે એક કામ કરીએ હા પેલું 1.5 વીઘો વેચી મારીએ ના હોય તો આવો પેલી ભેંસ પૂછે મારા ને તમારે 1.5 વીઘો વેકી મારે તો મશીન ભેગું કર્યું પણ ચોથી કંકોરોમાંથી પૈસા લાવીશું તને હાલ હન તો આપણે કોઈ એક આદાને જોટું બોટું વેચી મારીશું નહીં જોતું વેકું જે વેચી અમે પોણો આવતો નહીં પડતો નકા ભૈઠ્યા ઉજ્યા છે અંદર તો બધું વેચી મારો તાને એક કામ કરો તમે તો કોઈ કરતા તો નહીં બૂટ પહેરીને નવા લુગડા પહેરીને ફરતા ફરો છો આ તો તાર સરપંચનો છોકરો નહીં હું હજી તો બન્યો નહીં ને સરપંચનો છોકરો થઈ ગયો પણ આપણે ચૂંટણી આલી હે ને યાર ચૂંટણી તો આલે અમર ચકલા વોટ આલે ચકલા નહીં મફતનો દારૂ પી જવાના છે બોલી કરવાની છે તો 4-5 પાઈશું યાર જો મને તો પેલા અર્જનિયાનો વિશ્વાસ નહીં આવતો અર્જનિયાનો પેલા ઈનો કન્યાનો આ જીવલાનો આ બધા એ તો મારી મારી લેવાના વઠેરો એમ લેવાતા છે મારી મારી વોટ લ્યા અને તાણા બે પૈનો અંગૂઠો કાપીને લઈ ઘેર અક્કલ વગરની બુદ્ધિ વગરનો છે એ અમારા મલકમાં ઘણો બટાકો વવરાય છે બટાકો વેચી કલ્લો લાવું રેલા ઢકલી આહા કોઈ બટાકો પડ્યો છે ની વાય ને આ આજાન મારો અલ્યા બાપો. અરે બે જણા ચોથી આયલ્યા અરે આ હું નાટક જોલ્યો તમે ગોડો થઈ ગયો છે ગુલે બટાકો અલ્યા બટાકો આમ જો ખાલી બટાકો પડ્યો હે જો ખાલી બટાકો તો હારો પડ્યો છે મારા ઉપર રાખ તમારી તો બે બટાકો જણા પાડી. મરી જ જતી હશે નહીં બટાકો ફાડીને ગાય ચો ગાયવાનું આવે લે. પણ આ હું ધંધા વળ ગયા તમે આ ભર શિયાળે તમે સતરો ઓડિટી ફરો મારો હો. બાપો સરપંચ બનવાનો હ અલ્યા સરપંચ બનવાનો એમને કોઈ બોડું કોઈ વોટ નહીં આલવાનું તમને ઘરનો રહો આલી તમે છું કોઈ તો ઓળખાવા ગામમાં મને એમ કહેજો બે જણાને આખું ગોમ આખો વિજાપુર તાલુકો આ અમારો બાપ દીકરો બે જણા સતરો લઈ લઈને ઓળખાવા ફરતું હોય ગમે તે ફરતું હોય તમારે કોઈ ઓળખાવા ગામમાં કહેજો અલે આવો ને અલે અમે આખું ગોમ આખો વિજાપુર તાલુકો ઓળખાય મેં અમાર. પેલાના છોકરાને પૂછ્યું તું કે પેલો રોમજીરાને જોયો તેવું ક્યાં ખબર હે કે ચિયો રોમજીરો પેલો ભૂંડિયો પકડે હેર્યો હા તમે ભૂંડિયો પકડો અલ્યા સરપંચ બનવાનું છે ભૂલ્યો નહીં પકડવાનો અલ્યા તમારા જેવા તમને ઓળખતા હોય ને તો કોઈ આવું ના કહે તમને હું તો હું કહું છું આબાદ બારાય અમે સરપંચમાં ઉભા રહીએ છીએ બરોબર વોટિંગ આલવાનું છે વોટિંગ આલવાનું હોય તો ખર્ચો કરવો પડશે ભાઈ એમને વોટ નહીં મળે જો કહી દઉં તો તમને ઘરનો રહો આલી છું કશું તમારે કર્યું નહીં ને પેલા કે ખર્ચો કરી દેવાનો ખર્ચો તો કરવો જ પડે ને 50,000 રૂપિયા ઢીલા કરી દેજો પેલા હા તો આલીશું તમે વોટ આલજો તો- ખાલી આલીશું એક ઘર બનાવવા જેટલા પૈસા હાલશો ને તો આપણો વોટ મળશે હા, અમારા હાચું, હાચું. 70 વોટ છે એમાંથી એકય વોટ નહીં મળે ને કર યાદ રાખજો લેવા બાપા તારા બાપા પોચ વોટ જોવા તારા ઘરનો વોટ નહીં 70 વોટ મળશે પણ ખર્ચો મેં કીધો 50,000 રૂપિયા થાય તમે તૈયાર રાખજો આલ દઈશું 55,000 રૂપિયા આલ દઈશું લેવા બાપા ચોથી તંબુરામાંથી લાયે આ છોકરો ચલો ડાયો 50 માંગે 55 કયો હા ખાલી ખાલી કહેવાનું હોય પણ બોલું આલવાનું ના હોય હા તારું તો હું કહું છું ગોળનો રવો આવી જશે પૈસા તારો પાસ થઈ જાય તારું ઘરે પાસ કરી આલ બેસો ને ઢાળીઓ પાસ કરી આલે લે બસ. અમે અલ્યા આવા તમારા જેવા તો જોયા નહીં ગોંડના રવામ સરપંચ બનવું હોય અરે અમે ગોળના હવેરું કહેજો એટલે અમને ખબર પડે અરે આવો ને હું તો હું કહું ચૂંટણીમાં મારા બાપાએ અડધો ભાગ આલ્યો છે મને એટલે ખબર- સરપંચ બનવાનું છે મને ખબર ઠેઠથી કાપતી અરે તડકો લાગ્યો નેચું રાખ લે ગફુરિયા આમ સરપંચ બનવું હોય ને તો ખર્ચો કરવો પડશે એના કામે તો પેલા વોટ આલી આવશું જઈ તમારે જેટલો ખર્ચો કર્યો એટલો અનલિમિટેડ જે આલિયા જાય પે તો રોકડા મને હાલતો તે રહ્યો પણ જો તમે 50 હાલતા હોય તો તમને પેલો વોટ મળશે આ 50 દઈશું બસ રેડી 50 આવો બાપા પૈસા તમે હોજે ઘેર આવીને આલી જજો વોટિંગ આલવા આવે ને હા. એટલે ગોળનો રવો મળશે પછી સરપંચ બન્યા ચેરી તને ઘરે પાસ કરી આલી તને પૈસા આલી ગયું બધું બધું થઈ જાય ને બધું. આ છોકરા પહેરાવતા નહીં બૈરું લઈ આવતા નહીં ને આ 50,000 હાલવાના હું મને એ તારે તો જોવાનું આવે આપણા પબ્લિક મેનો મારા તમાર બુદ્ધો થાય છે લગી રે બુદ્ધો છે હા કોકને કહી દીધું એટલે પછી આપણને આવું પૂરી પૂછ્યો ગયા તો એ બૈરું ના લાવે તો તને લઈ આલે બાપા કારે બાયરી જોવા મારા અરે પેલા હરખાઈ તો આબા દે બેટા ગફુરિયા તું ચમ હાલ કોઈ ઓમ કે એટલે તું પાછો મારા પર વાયરો થાય તે છે કેદ ના બિચારો ઓઢો ફરી રહ્યો 25 વર્ષનો છોકરો આમાં આની વાત ઓઢો ના ફરે. મોનાય લે આપણા આગળ તમે છોકરો- વોટાલ દેજો અર્જનભાઈ છોકરો પહેરાવો નહીં અને ઓ સરપંચ બનવું હોય બાપરો ને હા તમે વોટાલ દેજો તો બાયરી તો કાલ આયેલ છે મારા બાપુ એ તો બધું થઈ જશે પણ પૈસા ઢીલા કરજો તૈયાર કરી નાખજો છે હા અર્જનભાઈ કાલ વોટાલ દેજો તાન તમે વોટ મળી જશે મેં કીધું ને કોણ ઓપરેટિંગ બે જણા હા, યાદ તમામ- રાખજો તમામ મળી જશે બસ હારું હેડો સેટિંગ થઈ જશે આપણો સારા 70 વોટ મળી જશે તમને હા લેવા હા, બાપા આરી 70 વોટ એમ કેટલા વોટ આવી ગયા લે ઓને લે
અરે હું ગમે ત્યાંથી લાવું ગમે ત્યાંથી પણ અરે. ઓટોમાં સેટિંગ થઈ જાય ઓટનું બતાવ. પકડતો હોય હું તમારા ઘરનું સેટિંગ કરી આલીશું પણ હવા 17 કે હવા 19 તમે મને ઓટ આલ દેજો બરાબર અરે કહેતા હોય તો આપણે બે ડોખો બોધ્યો હોય નવી ઓટો લાવી દઈએ હાર આપજો તાન લ્યો બાપા આપણે ગોડા ને ગોડા આવા સરપંચ બનશે તો આ ગામનું કલ્યાણ તો કશું કરશે નહીં ને આખું બધું સત્યાનાશ કરવાના હારે કારણ કે આયા સરપંચ બનવા માટે આ હું ગામનું કોઈ ભલું કરવાના હે અરે ક્ષેત્રે ઓઠ માગવા નીકળ્યા કોક એવો હોય તો ગામમાં આવે ઘેર આવે અરે ઘેર આવીને થોડું ઘણું કોઈ ચવાનું બવાનું ખવડાવે અને આ મફતે ઓઠ ખોરવા નીકળ્યા મને નહીં લાગતું કે અરે 50,000 રૂપિયા ઢીલા કરવાના હે આ કશું ના કરે આ મને તો પૈસા આલશે ને તો ઓઠ મળશે ને કાવાનું કશું મળવાનું નહીં નહીં જવું હોય તો કાલથી ઘેર આવીને પૈસા મળશે તો ઓઠ આલે નકર કોઈ નહીં બાપા હા હવે આપણે બે ત્રણ જગ્યાએ જતા આવીએ ખેતરમાં કોઈ હોય તો આપણે એમને પૂછતા આવીએ હું તો કાલ બરોબર કહેતો હતો ગફુરિયા હા આખા ગામમાં ઊંધો હોય ને તારે અડજો નહીં એને બોલતાય આવડતું નહીં મને તો લાગતું તો નહીં આપણે બોલ્યા ચાલ્યા હું કોણ તો વાત લઈ કહું લેવાનું છું, તું નાગઈ ના કરતો તું એમ કે પૈસા હું 50,000 પેલા કોઈને પૈસા આલવા નહીં પૈસા તો કઈ તંબુ અમે આપણા વળી નહીં નીવન તો થી આલવાના તો આપણે એક ગોળનું રવો આલ દેવાનું એક વખત ખાલી બની જવા દે પછી પૈસા તો કરીશું પછી તો ઓવા લેજો આપણે મળી અને બોલતાય આવડતું નહીં લે આવું બોલાતું છે અલે આ તો અત્યારે તો આપણે ઈવન હાથ નેચર રહેવું પડે છત્રી ઉપર રાખ. હા અત્યારે તો હાથ નેચર રહેવું પડે પાછો તો વાટા આલે પાછો કે તું કુન ને હું કુન તો કહું છું હા ઓને હિંમત કહેવાનું હતું ઓને તો કહી દીધું ઓને તો મને ખબર હતી કે દોઢું જ બોલવાનું હતું ખબર કને કહેશું મોહનભાઈ કઈ આવશું હો હેલો મોહનભાઈ ક્ષેત્રમાં જ છે એટલે બધા ક્ષેત્રોમાં જ જ્યારે આપણે ગોકીને કહે કે ક્ષેત્રોમાં સત્રો લઈ લઈને ફળા સરપંચ અરે બનવાનું સરપંચ બનવાનું છે ને બનવાનું છે લેજો ના કપુરિયા હા તારા ડિપોટી સરપંચ બની જવાનું હા એટલે ગામની તારે સાફ સફાઈ તારે જોડે રહીને એ કરાવવાની તો કાલ જ કરાવી દઈએ હેડો કાલે જ અને તાન છે ને પેલા બની જવાની બન્યા ચેરી કરાવવાની તો ગાડીમાં ફરવાનું હોય ને આ ચોકન બધા ખવા આવ્યા છો તમે બાપા તેમાં તું લઈને આવ્યો છે બધો કહેવા માટે કહી દઈએ જો વાટે એક બે ભાળીએ તે કને કહેવાનું આ મોહન કાકાને કહી દઈએ લે જો અરે બાપા જવાની શક્તિ નહીં સરપંચ બનવાની વાત કરે અરે વાજુ રે કપુરિયા તારું બેટ જાય જવાનું ઉપરથી અરે બાપા વાજી તો નહીં ને વાજુ રે ના પાછળ એક તો હેલો મોહન કાકા હા બોલો અરે શું કરો યાર તમે તમાકુ ખાતર નાખો યાર ધારા પાકો છે મજૂર આવતો નહીં ચારા બાબા તમાકુ હારી બનાવી યાર તમે કરી શકો શું મોટી થઈ ગઈ ને યાર થઈ જશે મોટી મોટી અરે મી તો વાય તે હારી ઉગી જ નહીં ગયો આ બટાકો ખાલી હારો પડે અમારે અહીં તો કોઈ ખોમી છે એમાં હા તમે કોઈ નવું કોઈ હોભરી કોઈ નવા સમાચાર કોઈ ના ભાઈ કોઈ હોફરી નહીં મેં આ આપણો રોમલો ને ગફુરીઓ મારા સત્રો લઈ લઈને ફરી રહ્યા ખેતરમાં શું કરવા સી કરે કોઈ સરપંચ બનવાનું ભૂત ચડ્યું એ નહીં હા એ તો કોઈ કીધું છે ને તમને મેં તો કીધું હોય ને હમ. તો જો મારા પણ હારી 70 વોટ પડ્યા તમારે વોટ લેવો હોય તો 50,000 રૂપિયા ઢીલા કરી દેજો એ તો બરોબર હું તમને ખોનગી એ જ કહેવા આવ્યો હું કે હું એકન આયા ભેગા જ છે બે જણા તો તમે 50,000 રૂપિયા માગજો હા. હું 30,000 રૂપિયા તો હાલશે કે નહીં હાલે અને ના હાલે ને તો એકેય વોટ હાલવાનો નહીં નહીં હાલવાનો હું કીધું આ હા. મગજમાં યાદ રાખજો પાછા હા રાશે આ ભાઈ બાપ બેટો મારા હારા એને પેલા કહેશે અને પાછળથી કશું રૂપિયો નહીં હાલે મેં તો કીધું કે જો વોટ મળે તમારે વોટ લેવો હોય ને તો આજ વજા આવીને પૈસા આલી જજો નકર કાલ એમ કહેશો ને કે વોટ ચમ ના લ્યો તો કશું નહીં આવે કીધું આજે કહીએ ને કે હોશે પૈસા 50,000 રૂપિયા હા તે વખત આવશે ને એટલે તમે 50,000 રૂપિયા જ માંગવાના 50,000 કહેવાના સારું હા? હમણાં આવે ને એટલું ધ્યાન રાખજો હો હા હેડો હાર હું જવું તો ના તો હા, પછી આવજો. કે જો પાડું છે તો કીધું નહીં હા કશો વાંધો નહીં આપણે 50,000 આ કીધા મારા ને હારા અઠવાડિયે ના હતા નહીં સરપંચ બનવા આવી ગયા હે હા તો ભાઈ પહેલા પૈસા પછી ઓર્ડર આલશું કે હા ના, હા એટલે કહું તમને હો? સારું હો આવજો તાર. તો ખડાઈ રહ્યા હો પછી મોહન ઓલો- કાકા હા બોલો આ શેવા ફરતા ફરતા તમારી મહેરબાની હા હું કોમ પડી દો હા હું કોમ પડ્યું આ કે ભાઈ અમારા હું બાપુ- મને વાત કરવા દે કે પણ હા, કે જાણો હું તો શું કહું છું મોહન કાકા જો હા બોલો હું સરપંચમાં ઘોડાવાનો છું બરોબર હા તમે માનો છો અરે છત્રી પકડે કપડા મારી ગઈ બાપા કાળો મેસ થઈ ગઈ ફોટોમાં પોસ્ટર મારવાનો છો ગોમના વચ્ચે હોય હા લ્યો હું કહું છું સરપંચમાં ઘોડો છું બરોબર મારા ગફુરે ડિપોટી સરપંચ બનાવવાનો હોય એટલે કોઈ બી તકલીફ હોય ને તો ગફુરિયાને કહી દેવાનું હા આપણે તમારું કુટ વાપુ કરી દઈશું હા તે ગણો ને હા તો 50,000 કરો તો તમે ઓટો મળાવી લે મારે 50,000 માંગશું લાગે તો મને શીખવાડી તો કયો લાગે પેલું વ્યાજ આવેલું છે હો મને વિશ્વાસ નહીં આવતો મને હારે શીખવાડી જો લાગે છે હા તો 50,000 તો મળી દે પેલા કેટલા વોટ છે તમારે ઓટો ખાસી તો થતી જાય છે એટલા બધા બધાનો તો 1 લાખ રૂપિયા તમને ફ્રી 1 લાખ હા કબૂલ હેડો ભાઈ
સાચું સાચું. મજા ગોળનો રવો લઈ જઈ ગયો. એક ગોળનો રવો લઈ જજો તમારા માટે અને આપણા પૈસા પૈસા તો તમારું વાર અમે સરપંચ બની એટલે અમે કરાવો. પાસ થઈ જાય એટલે પૈસા આપી તમે દઈશું. તો રાજા પાછા કર્યો તો પછી યાર. ના પેલા હા? એક હાથમાં તમારા અંગૂઠો ને એક હાથમાં પૈસા. અમે ચોય રાજા બાદશાહ નહીં થવાના, અમે માં સરપંચ જ થવા, લોકોની સેવા કરવાની છે અમારે. હા તો કાલબા લાઈન કોણનો રવો લઈ જો હા. અને શાંતિથી ખો ગુંદ બુંદ બંધાવો. હમ. સરપંચ બન્યા છે ઈ તમને આ પૈસા તમારું નથી. લુગડો મુગડો બધું કમ્પ્લીટ લાવી આલીશું અમે. હા તે કરો તમારે આ કોઈને કેવું નહીં અમારા તો ખોંચી અમને આલી દેજો ભાઈ. હા હા હા? કોઈ કહેતા નહીં પણ હા કોઈને નહીં કહે ભાઈ. હા હેડો. હા હેડો. ના બાપડે કપૂર ના હા? ભજે. અમે ઘેર જઈએ ચા બા પીએ આવો. હા હેડો. અરે મારે જે હાથું પડી કે ખોટું કરે છે અરે મને શું ખબર પડે કે આમાં અરે કે અમે લાખ રૂપિયા ગયા તો પણ મને વિશ્વાસ નહીં હતી કે આજે લાખ રૂપિયા લાડ્યા. હા હા તો અર્જનભાઈને કીધું મને 50,000નું તો 50 હાલે તો સારું લાગતું નહીં લેવા આપણે. આમાં મને વિશ્વાસ મને આવતો નહીં પાણી પીવાના તો પોલા આપણે જોડી ઓટ લઈ ગયા રહ્યા શું કરવાનું માં. હા અમુક જેવાને કહેવાનું તો કહી દીધું બરોબર. હા હવે આમાં આપણે ચા પીવી પડશે સ્પેશિયલ. આ તો ઘેર જઈને ચા મેલીએ ને ચોખ્ખા દૂધની આપણે તો એટલે હાનું કોઈ ચા દૂધની ચા મેળવાની. લાવીએ ના આપણે ચી દૂધ નહીં ઘેર ફ્રીજમાં પડી જ શકે. હા લેવડો તા. અત્યારે ચા પીવાનો પછી તો આપણે જલસા જ ફરી જવાની છે. પછી ચોળા ફરી દાબેલી પકોડી સૂંધિયું બુંધિયું બધું ખાવાનું. એટલે બનાવવાની તો લાવવી પડશે કે પહેલી પણ પેલા આપણે બહુ નહીં લેવાની મારી. પૈસા થોડા ઘણા આપણે જેના પહોંચે 50,000 ની વાતો જ કરે હારે તો એ તો હાલ તો બધું કહેવાનું હેડો ને તમે. ન પહોંચ. જય માતાજી મિત્રો, જય વિહતમાં. આ વિડીયો ફક્ત મનોરંજન માટે બનાવેલ છે. તો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. અને જય એમાં માતાજી. લાઈક કરજો. લાઈક જય